નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોડ માગરોળના માનખેત્રા ગામે 10 દિવસ પહેલાં બનાવેલ ભૂગર્ભ શોષ ખાડામાં પડ્યા ગાબડા। માગરોળ તાલુકાના માનખેત્રા ગામે સ્લેબ ભરી બનાવતા ભૂગર્ભમાં સોરા ખાડા ભ્રષ્ટાચારના થયા આક્ષેપ। તૂટેલા સ્લેબની તસવીર જ બતાવી રહી છે કે કેટલા અંગે આ કામ યોગ્ય છે। હજુ સુધી કોઈ અધિકારી જોવા પણ નથી આવ્યા। ગ્રામ્ય વિસ્તારમાં આ ભૂગર્ભ શોષ ખાડામાં આ કામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર થયા ભ્રષ્ટાચારના આક્ષેપ। માગરોળ નજીકના વિસ્તારમાં દરેક ગામોમાં સરકારી યોજનાઓ પ્રમાણે ભૂગર્ભ શોષ ખાડા બનાવવામાં કામ ચાલુ હોય ત્યારે માગરોળ નજીકના માનખેત્રા ગામમાં 10 દિવસ પહેલાં બનેલો ભૂગર્ભ ટાંકાનો સ્લેબ ઉપરનો ઢોર માથે ચાલતા ધસી ગયો, જેની ખીલાસળીમાં ધૂળનો ભાગ જોવા મળ્યો હતો। આ કામનો લોટ, પાણી અને લાકડા જેવી સ્થિતિ જોવા મળી હતી। રિપોર્ટ જીતુભાઈ, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। માગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં છું અને હજી સુધી અમારી પાસે કોઈ મળવા અધિકારી આવ્યા નથી। બરાબર, એક્ઝેક્ટ મંદિરની સામે છે। અમને કોઈને પૂછ્યું નથી। છોકરા રમતા હોય, બરાબર, અમને કોઈને પૂછ્યા વગરનું એની રીતે કરીને વયો ગયો। ના બનાવેલા છે, એમાં આ અથવા બીજો એક ગૌચરણમાં અને બીજો પંચાયત પાસે છે ને એને બેદરકારીના કામને લીધે કાલે અમારું ઢોરાની માથે ચડી ગયું અને આ તૂટી ગયું। હજી સુધી કોઈ અમારે પાસે મળવા આવ્યું નથી। બરાબર, આ શું છે બનાવેલા? આ છે પાણીનો સોર્સ ખાડો બનાવી ગયેલ છે, ખુલ્લો ભ્રષ્ટાચાર છે અને અમારા સુધી કોઈ મળવા આવ્યું નથી અત્યાર સુધીમાં। અમે સાંજે બાળકો રમતા હોય, મંદિર છે બાજુમાં, તો કોઈ મળવા માટે આવ્યું નથી।